મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં બળવાનો મામલો સામે આવ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ પન્નાબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે। સભ્યોની નારાજગી બેસીને દૂર કરીશું। તો મારા પતિ કોઈકવાર ડીડીઓ પાસે લઈ જાય છે ફાઇલ અને મને રાજકીય સમજ ઓછી હોવાથી મારા પતિ આપે છે સમજ। આ તમામ વાતો તેમણે કહી છે। વહીવટી અધિકારીઓ વિકાસના કામમાં કરે છે મોડું અને નારાજ સભ્યોએ પ્રમુખના પતિની દખલગીરીની જ્યારે ફરિયાદ કરી છે ત્યારે આ વાત તેમણે સ્વીકારી પણ છે અને નારાજગી છે સભ્યોમાં તેમના પતિની વધુ પડતી દખલગીરીના કારણે। જો કે પન્નાબેનનું કહેવું છે કે તેમને રાજકીય સમજ ઓછી હોવાથી તેમના પતિ તેમને માર્ગદર્શન આપે છે, પરંતુ સભ્યોને આ વાત પસંદ નથી અને સભ્યોએ નારાજગી દર્શાવી હતી, પ્રમુખ બદલવાની માંગ કરી છે। તો આ તરફ પન્નાબેન કહી રહ્યા છે કે બેસીને નારાજગી દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે, તમામ સાથે વાતચીત કરવાનો પ્રયાસ તેઓ કરશે। કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના 17 સભ્યોએ બળવો કરીને પ્રમુખ બદલવાની માંગ કરતા જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટ આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। પન્નાબેન, જે રીતના 17 સભ્યોએ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને તમને બદલવાની માંગ કરી છે, ક્યાંક ને ક્યાંક તમારા અને સભ્યો વચ્ચે વિખવાદની સ્થિતિ ઊભી થઈ છે, એનું કારણ શું છે? અમારે અને સભ્ય વચ્ચે કોઈ કારણ ઊભું નથી, પણ કદાચ એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું છે, તો એ અમે અમારા પ્રદેશ મોવડી મંડળ સાથે અને બધા સભ્યોને સાથે લઈ અને એનું નિરાકરણ લાવીશું। બીજી વાત એ રહી કે એમને જે ગ્રાન્ટનું આપ્યું છે, વિકાસના કામો માટે જે આપ્યું છે કે વિકાસના કામો ડીડીઓ અને પ્રમુખને બનતું ન હોવાથી વિકાસના કામો અમારા થતા નથી અને વિકાસના કામોને વેગ મળતો નથી, તો એમાં એવું કોઈ કારણ છે નહીં। વિકાસના કામો માટે અમારે સામાન્ય સભામાં પહેલી મંજૂરી લેવાની હોય છે। એ મંજૂરી લીધા પછી વહીવટી અધિકારીએ એનું પ્રોસિડિંગ તૈયાર કરી અને પ્રોસિડિંગ દરેક સભ્યોને પહોંચાડવાનું હોય છે અને ડીડીઓને પહોંચાડવાનું હોય છે। તો આ ગુજરાત સરકારના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારી પ્રોસિડિંગ બનાવી શક્યા નથી અને એ પ્રોસિડિંગ પહોંચ્યું નથી, એટલે ડીડીઓ વિકાસના કામોની મંજૂરી આપતા નથી। અમે ઘણી વખત વિકાસના કામો માટે અમારા સભ્યોને પણ સાથે લઈને ગયા છે અને વિકાસની મંજૂરી માગી છે, પણ ડીડીઓ સાહેબે અમને અમારું ધ્યાન દોર્યું છે કે જ્યાં સુધી પ્રોસિડિંગ તૈયાર થઈને મને ના મળે ત્યાં સુધી મારાથી વહીવટી મંજૂરી અપાય તેમ નથી। બીજી સૌથી મોટી મહત્વની વાત છે, એમને પત્રમાં એવું લખ્યું છે કે તમારા જે પતિ છે દિલીપભાઈ ભટ્ટ, તેમની દખલગીરી વધારે છે, કોઈને વિશ્વાસમાં નથી લેતા અને મન ભાવે તેમ વર્તન કર્યા કરે છે। દખલગીરીમાં એવું કશું છે નહીં। દિલીપભાઈ ભટ્ટ 30 વર્ષથી રાજકારણ સાથે સંકળાયેલા છે અને એમને રાજકારણનું નોલેજ વધારે છે। હું હાલમાં પહેલી જ વખત રાજકારણમાં આવી છું અને મારું નોલેજ ઓછું છે, મને રાજકારણમાં અમુક વખતે સમજણ નથી પડતી, તો એ મને એનું જ્ઞાન આપે છે અને મને દોરવણી કરે છે। બીજું એમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ને કે દિલીપભાઈ ભટ્ટ એમના જ હુકમનો ચલાવે છે ને એમનો જ વહીવટ કરે છે, એવું કોઈ છે નહીં। પણ એવું પણ કેવું છે કે જે ફાઇલો છે, ફાઇલો એ તમારા વતીની ફાઇલો દિલીપભાઈ ડીડીઓ પાસે લઈ જાય છે। હું ના હોય તો એ લઈ જાય અને તે કદાચ અર્જન્ટમાં જરૂર હોય ને એમાં પાછું એવું હોય છે કે ડીડીઓ સાહેબ કાયમ વ્યસ્ત હોય છે, કાયમની મિટિંગો ચાલતી હોય, કાયમ ગુજરાત સરકારના પ્રોગ્રામો ચાલતા હોય, તો ડીડીઓ સાહેબ ના હોય અને હું જે દિવસે ના હોય ને ડીડીઓ સાહેબ કદાચ હાજરી હોય તો એ મારી ફાઇલો લઈને જાય અને ડીડીઓ સાહેબને કામની માગણી કરવા જાય છે। એમાં બીજું વિશેષ તો એવું કંઈ હોતું નથી કે એ સહી કરીને મારી ફાઇલોની મારા વતી સહી કરીને ડીડીઓ પાસે જાય છે। કઈ રીતના અસંતોષ જે તમારા છે સભ્યો કઈ રીતના મનાવશો એ લોકોને? અમે બધા સાથે બેસી અને પરામર્શ કરી અને જે તે એમની નારાજગી હશે, નારાજગી તો કોઈ છે જ નહીં, પણ છતાંય કદાચ એમને કંઈક મન દુઃખ હોય કે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય તો અમે સાથે બેસી અને એનું નિરાકરણ લાવીશું। બિલકુલ। તો પન્નાબેને પોતાની વાત કહી। કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં જે રીતે ખળભળાટ મચ્યો છે પ્રમુખ બદલવાની માંગ સાથે, તો આ તરફ વિપક્ષે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે। વડોદરા કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 17 સભ્યોએ બળવો કરતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા કમલેશ પરમાર આપણી સાથે વાત કરવા માટે છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, ખાસ કરીને શું કહેશો, કોંગ્રેસના 17 સભ્યોએ બળવો કરીને પ્રમુખ બદલવાની જે માંગ કરી છે અને તેમના પતિની વધારે પડતી દખલગીરી હોવાનો જે આરોપ લગાવ્યો છે, શું કહેશો આપ? 100% એમના પતિ જ્યારથી 4 મહિનાનું શાસન કરે છે ત્યારથી એ લોકો વહીવટ કરે છે અને માટે જ એમના જ સભ્યોએ આ બળવો કર્યો છે, એમના ત્રાસથી જ। શું કહેશો, ખાસ કરીને આજે સભ્યોએ બળવો કર્યો છે ત્યારે તમારા કોઈ સંપર્કમાં છે ખરા સભ્યો, બળવાખોર સભ્યો? 100% અમારા સંપર્કમાં છે, કારણ કે એ લોકોએ એમના પાર્ટીને પહેલું જણાવ્યું છે અને એમની પાર્ટી નહીં મળે ને એમને નહીં બદલે તો અમારા સંપર્કમાં આવીને એમને બદલી કાઢશે। કેટલા લોકો તમારા સંપર્કમાં છે? 10 થી 15 જણા।
શું કહેશો ખાસ કરીને એટલે એવું માની શકાય કે થોડાક જ સમયમાં જિલ્લા પંચાયતમાં ઉલટફેર થવાની શક્યતા છે? 100% બેઠા તારનું જ ચાલે છે, પણ હવે પાકું થઈ ગયું, ઉલટફેર થશે? થઈ જશે. તો બિલકુલ ખૂબ જ મોટું નિવેદન આપી રહ્યા છે કમલેશ પરમાર કે જિલ્લા પંચાયતમાં થોડાક જ દિવસો બાદ ઉલટફેર થવાની શક્યતાઓ છે અને કોંગ્રેસના 10 થી 15 સભ્યો તેમના સંપર્કમાં હોવાનું પણ તેઓ કહી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું છે કે કોંગ્રેસના પ્રદેશ જે મોવડી મંડળ છે તે કઈ રીતના અસંતોષને ડામી દે છે અથવા તો શું તેમને જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો આવે છે તે સવાલ હાલ તો ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો વિપક્ષે પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ખૂબ જલ્દી અહીં પલટાઈ શકે છે સત્તા. જે રીતે કોંગ્રેસના જે સભ્યો બળવો કરી રહ્યા છે તેમના પ્રમુખ સામે અને આ તમામ સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાત પણ તેમણે કરી છે. તો વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સભ્યોનો હોબાળો સામે આવ્યો છે, બળવો તેમનો સામે આવ્યો છે. વિપક્ષ નેતા કમલેશ પરમારે પણ તેના પર પ્રહાર કર્યા છે. તો કોંગ્રેસના 10 થી વધુ સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાત તેમણે કરી છે અને ખૂબ મોટું નિવેદન આપ્યું છે કે પ્રમુખ નહીં બદલાય તો કોંગ્રેસના બળવાખોરમાંથી પ્રમુખ બનાવીશું. થોડાક સમય બાદ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવશે. તો વિપક્ષે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તો આ તરફ પન્નાબેન ભટ્ટ જેમના વિરુદ્ધ 17 જેટલા સભ્યો કે જે પ્રમુખ બદલવાની માંગ કરી રહ્યા છે અને કારણ અપાઈ રહ્યું છે કે તેમના પતિની વધુ પડતી દખલગીરી છે, તેના કારણે આ સભ્યો નારાજ છે.